અગાઉ આપણે નિવસન તંત્ર વિશે જોયું, કૃત્રિમ નિવસન તંત્ર એના પ્રકાર જોયા, આહાર શૃંખલા જોઈ, આહાર જાળ જોઈ, ઉર્જાનું વહન જોયું. ઉર્જાના વહનની અંદર એક પ્રશ્ન છે મહત્વનો, જૈવ વિશાલન અથવા જૈવિક વિશાલન. શું પ્રશ્ન? જૈવિક વિશાલન. કદાચ હું કાલ ભૂલી ગયો તો ફરતી એક લઈ લઈએ. જૈવિક વિશાલન અથવા જૈવ વિશાલન. જૈવ વિશાલન એટલે શું એ સમજાવવાનું પૂછ્યું છે. તો અગાઉ તમે જોયું હોય તો આપણે ખેતરની અંદર જ્યારે કોઈ પાક ઉગાડીએ છીએ ત્યારે જરૂરી એવા પોષક તત્વો માટે આપણે શું કરીએ છીએ, એની અંદર ખાતર નાખીએ છીએ. નાખીએ છીએ, રસાયણો નાખીએ છીએ કે નહીં? તો એ રસાયણો જ્યારે એની અંદર આપણે નાખતા હોઈએ છીએ, બરોબર, તો એ રસાયણ એ ખાતરની અંદરથી જમીનમાં જાય છે, જમીનમાંથી મૂળ મારફતે એ પાકની અંદર આવે છે. આવે છે કે નહીં? તો એ રસાયણ પાક ઉગ્યા પછી સૌપ્રથમ તો કોના મુખે જવાના? તો કે મનુષ્ય. સૌપ્રથમ કોણ એને ખોરાક તરીકે ગ્રહણ કરે છે? મનુષ્ય. કેમ કે દવા નાખીએ છીએ મનુષ્ય જ નાખે છે ને, થોડા કે બીજા કોઈ જાનવર એમના માટે નાખતા હોય. એ દવા આપણે નાખીએ છીએ એ પાક માટે, એ દવા જશે પાકની અંદર, અને પાકની અંદર જ્યાં પછી ખોરાક તરીકે ગ્રહણ આપણે કરીએ છીએ, એટલે ઉચ્ચ સ્થાને આપણે એની અંદર રહીએ છીએ એ ખોરાકની અંદર, બરોબર. તો એ જે રસાયણ છે ને, એ રસાયણ રહ્યા, એ કેમિકલ રહ્યા, કેવા છે? જૈવ અવિઘટનીય છે. કેવા છે? અને જૈવ અવિઘટનીય નો મતલબ અગાઉ કીધું એ પ્રમાણે કે એ કચરો અથવા આ કચરો, ધારો કે આવો કોઈ કચરો હોય જૈવ અવિઘટનીય, અથવા કે પદાર્થ છે, કોઈ પણ પદાર્થ કે જે પોતે કેવો છે? જૈવ અવિઘટનીય. તો એનો મતલબ શું થાય? તો કે કુદરતી રીતે તેનું વિઘટન થતું નથી. વિઘટન થતું નથી. જૈવ વિઘટનીય કહેવાય તો વિઘટન થાય, પરંતુ જૈવ અવિઘટનીય હોય એનું વિઘટન થતું હોય નહીં. તો એ રસાયણો કેવા છે? જૈવ અવિઘટનીય પદાર્થ છે. મતલબ એ છોડની અંદર જ્યાં પછી પણ એનું વિઘટન થયું હશે નહીં. તો એ વિઘટન ના થાય તો પછી ક્યાં જમા થાય? તો એના પછી ખોરાક ગ્રહણ કરે ને. તો મનુષ્ય ખોરાક ગ્રહણ કરે તો મનુષ્યમાં જાય. શેમાં જાય? મનુષ્યમાં જાય, બરોબર. દરેક જગ્યાએ, ધારો કે રસાયણ વરસાદ મારફતે તળાવમાં જતા રહે, નદીમાં જતા રહે, એમાંથી કોઈ માછલી કે કોઈ એક પ્રાણી ખાવામાં આવે, કોઈ નોનવેજ એવો હોય તે ખાય, તો એ પણ મનુષ્યમાં જવાનું. તો મનુષ્ય એના ઉચ્ચ સ્થાને હોય છે. મનુષ્ય આહાર શૃંખલામાં જે આ જૈવ અવિઘટનીય પદાર્થ રહ્યો ને, એના શરીરમાં જવા માટે ઉચ્ચ સ્થાને હોય, એટલે આનો જથ્થો વધારેમાં વધારે થતો જાય. આ રસાયણનો જથ્થો કેવો થતો જાય? વધારેમાં વધારે. અને મનુષ્યના શરીરમાં એ જમા થતો હોય છે, કેમ કે એનું વિઘટન થતું નથી, એટલે જમા થાય. તો આ જે રસાયણો છે, એ રસાયણો જ્યારે મનુષ્યના શરીરમાં દાખલ થાય અને પછી એનાથી ઘણા ગંભીર રોગો પણ થતા હોય છે, કેન્સર જેવા પણ રોગો થતા હોય. તો આ જે ઘટના છે ને, આને શું કહેવાય? જૈવ વિશાલન. શું કહેવાય છે ને? જૈવ વિશાલન. મતલબ કે નોર્મલી આ જે પણ રસાયણો છે, એ રસાયણો મનુષ્યના શરીરની અંદર આવે, એ શું કહેવાય? એક પ્રકારનું જૈવ વિશાલન કહેવામાં આવે છે. ઓકે, તો એ આપણે જોયું હતું. હવે આપણો પ્રશ્ન હતો ઓઝોનનું નિર્માણ અને ઓઝોનનું વિઘટન. ઓઝોન એક પૃથ્વીની બહાર આવેલું એક આવરણ છે. તમે આ ચિત્ર જોશો તો પણ ખબર પડશે. અહીંયા પૃથ્વી છે, પૃથ્વીની બહાર એક લેયર દેખાય તમને આવ્યું? તો અમુક કિલોમીટર અંતર ઉપર પૃથ્વીના બહારની સપાટીમાં, એ બહારના ભાગની અંદર એક આવરણ છે, એક લેયર છે. શેનું? ઓઝોનનું. શેનું લેયર છે? ઓઝોન. અને ઓઝોનનું સૂત્ર શું છે? O3. મતલબ કે 3 ઓક્સિજન પરમાણુ. 3 ઓક્સિજન પરમાણુ. સિંગલ O હોય તો એને કહેવાય પરમાણુ. શું કહેવાય એને? પણ એક કરતા વધારે ઓક્સિજન હોય તો એને કહેવાય ઓક્સિજન અણુ. ઓક્સિજન અણુ કહેવામાં આવે, બરોબર. તો અહીંયા 3 ઓક્સિજન પરમાણુથી O3 બને, મતલબ કે શું બને છે? ઓઝોન. શું બને છે? ઓઝોન. ઓઝોનનું નિર્માણ અથવા એમ પૂછે પ્રશ્ન 1 માર્ક્સની અંદર કે ઓઝોન કેટલા ઓક્સિજન પરમાણુથી બનેલો હોય? તો કેટલા? 3 ઓક્સિજન પરમાણુથી બનેલો હોય છે. આ ઓઝોનનું એક લેયર પૃથ્વીને ફરતે આવે છે. હવે પહેલા તો આપણે જોઈશું એ બને છે કઈ રીતે અને એ તૂટે પણ કઈ રીતે છે એના વિશે, મતલબ એનું નિર્માણ અને એનું વિઘટન વિશે આપણે જોઈશું. તો આપણે જાણીએ છીએ પ્રમાણે સૂર્યમાંથી પારજાંબલી કિરણો આવતા હોય છે. સૂર્યમાંથી કયા કિરણો આવે છે?
પાર જાંબલી કિરણો આવે છે, બરોબર. અલ્ટ્રાવાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણ જેને આપણે કહીએ છે કે નહીં. તો આ પાર જાંબલી કિરણો જ્યારે સૂર્યમાંથી પૃથ્વી તરફ આવતા હોય ત્યારે પૃથ્વીના વાતાવરણમાં આપણને ખબર છે આપણા વાતાવરણમાં ઓક્સિજન વાયુ છે કે નહીં. તો આ ઓક્સિજન વાયુ જ્યારે ઉપરના તરફ જાય, પૃથ્વીના વાતાવરણની બહારના ભાગમાં જ્યારે આ ઓક્સિજન વાયુ જતો હોય છે ત્યારે ઉપર સૂર્યપ્રકાશમાંથી આવા પાર જાંબલી કિરણો આવતા હોય. સૂર્યપ્રકાશમાંથી શું આવતા હોય છે? આવા પાર જાંબલી કિરણો. આ પાર જાંબલી કિરણોને જ્યારે આ ઓક્સિજન અથડાય છે અથવા એ પાર જાંબલી કિરણોના કારણે આ ઓક્સિજનનું વિઘટન થઈ જશે. ઓક્સિજન શું થઈ જશે? કઈ રીતે? કે O2 છે, પાર જાંબલી કિરણોને અથડાણા તો બે સિંગલ O બની ગયા. વિઘટન થવાનું મતલબ શું? એક પ્રક્રિયક અને એકથી વધારે નિપજ. તો થશે શું રાસાયણિક સમીકરણમાં? તો કે જે આ ઓક્સિજન અણુ છે, આ ઓક્સિજન અણુ જ્યારે પૃથ્વીની સપાટીના બહારના ભાગમાં જાય ત્યારે પાર જાંબલી કિરણોના કારણે, કોના કારણે? પાર જાંબલી કિરણોના કારણે આનું વિઘટન થશે. શેમાં? ઓક્સિજન પરમાણુમાં. ઓક્સિજન પરમાણુમાં એનું વિઘટન થઈ જાય છે. આવો સતત ઓક્સિજન ઉપર જતો હશે અને સતત ઘણા ખરા ઓક્સિજન નું શું થઈ જશે? વિઘટન. પરંતુ ઘણા ઓક્સિજન વિઘટન થશે અણુનું, ઓક્સિજન અણુનું, અને ઘણા ઓક્સિજન અણુ શું થશે? તો કે આ જે સિંગલ ઓક્સિજન વધે ને એના સાથે જોડાઈ જશે. આજે એક ઓક્સિજન થયો કે છૂટો પડ્યો ને એના સાથે આ ઓક્સિજન અણુ શું થઈ જશે? જોડાઈ જશે. તો શું થાય? તો કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન અણુ વત્તા આ વિઘટન થયેલો ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને O3 એટલે કે ઓઝોન નું નિર્માણ કરે. આ રીતે ઓઝોન બને છે. સમજ્યા આખી વસ્તુ? બહારથી આ પૃથ્વીના વાતાવરણમાંથી ઓક્સિજન ઉપર ગયો, એ ઓક્સિજન નું પાર જાંબલી કિરણોના કારણે બે ઓક્સિજન પરમાણુ બની ગયા, પણ નીચેથી બીજો એક ઓક્સિજન અણુ ગયો, એ ઓક્સિજન પરમાણુ સાથે જોડાઈ અને O3 બન્યા. શું બન્યા? O3 ઓક્સિજન અણુ બન્યો પણ ઓઝોન. એને શું કહેવાય છે? ઓઝોન. ઓકે, હવે શું થશે? તો કે આવું ઓઝોન નું એક લેયર બની જશે. આ રીતે સતત પ્રક્રિયા ચાલુ થાય એટલે O3 નું એક લેયર બની ગયું, બરોબર. હવે આ લેયર શું કામ કરશે? તો કે હવે આ જે પાર જાંબલી કિરણો આવતા હશે ને એ પાર જાંબલી કિરણો આગળ આવવા દેશે, પાછા ફેંકીને. જો જેને એને બનાવીને એને જવાનું ના પડે, એવું થયું ને? બનાવ્યું કોને? શરૂઆતમાં પ્રોસેસ થઈ ક્યાંના કારણે? પાર જાંબલી કિરણોના કારણે થઈ. જોવા જઈએ પાર જાંબલી કિરણોએ બે ઓક્સિજન અણુનો વિઘટન કરી નાખ્યું, બીજા નવા ઓક્સિજન એના સાથે જોડાયા અને એક લેયર બન્યું. અને લેયર બન્યું એટલે પાછા પાર જાંબલી કિરણો હવે આવવાનું ટ્રાય કરે તો શું કે હવે ના મેળવે, હવે મેળવે નહીં. ઓલું ગીત સાંભળ્યું છે ને? દુશ્મન ના કરે દોસ્ત ને વો કામ કિયા. આ એવું કર્યું. હવે જેને એને બનાવ્યું ને એને જ એને શું કર્યું? ના પાડતી, ભાઈ પાછા જા, નહીં મેળવે, બરોબર. તો આ રીતે પાર જાંબલી કિરણો દ્વારા એ ઓઝોનનું નિર્માણ થયું અને એ જ પાર જાંબલી કિરણને હવે ઓઝોન અંદર આવવા દેશે. પણ એ સારી વસ્તુ છે. કોના માટે? આપણા માટે. કોના માટે? કેમ કે જો આ પાર જાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં આવી જાય તો ઓઝોન લેયર તૂટે નહીં, પણ તૂટ્યા પછી આવી જાય તો બરોબર. આના કારણે તૂટતું નથી, પણ આ તૂટે છે આપણા દ્વારા. આ ઓઝોન લેયર તોડીએ છે કોણ? મનુષ્ય તોડે છે, પ્રદૂષણના કારણે, બરોબર. જો આવું થાય મતલબ કે આપણે વિચારીએ કે આપણા પૃથ્વીના વાતાવરણમાંથી સતત ખૂબ પ્રદૂષણ થાય છે કે નહીં? બધા જ વિસ્તારોમાં. તો આ પ્રદૂષણના કારણે આ ઓઝોન લેયર તૂટી જાય છે. ઓઝોન લેયર શું થઈ જાય? તૂટી જાય. સપોઝ કે આ ભાગથી તૂટી ગયું તો ત્યાંથી પાર જાંબલી કિરણો પૃથ્વીની સપાટી સુધી આવી ગયા. અને આ પાર જાંબલી જ્યારે પાર જાંબલી કિરણો પૃથ્વીની સપાટી ઉપર આવે ને એટલે પૃથ્વીનું વૈશ્વિક તાપમાન વધી જાય. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. વૈશ્વિક તાપમાન મતલબ શું? ગ્લોબલ વોર્મિંગ. નામ સાંભળ્યું છે? તો ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ જાય, વૈશ્વિક તાપમાન વધી જાય છે. બીજું શું થાય? આપણી ત્વચા ઉપર પડે તો આપણા ત્વચાનું કેન્સર પણ થઈ શકે. એટલે વધારે પડતા પાર જાંબલી કિરણો આપણા ત્વચા ઉપર પડે તો ત્વચાનું કેન્સર પણ થાય. આવી બધી પ્રોબ્લેમો થવા માંડે. ગ્લોબલ વોર્મિંગ થાય, તાપમાન વધે તો એના કારણે શું થઈ જાય કે પેલા ગ્લેશિયરમાં જે બરફ છે બરફ પીગળવા માંડે. શું થાય? ત્યાં રહેલા સજીવો જીવી શકે નહીં. આ બધું થવા માંડે, ઘણું બધું નુકસાન થવા માંડે. પાણીનું લેયર ઊંચું આવી જાય, પાણીનું લેયર ઊંચું આવી જાય તો પછી પાણી જમીનને દાટવા માંડે. સમુદ્રનું લેયર ઊંચું આવે તો થાય ને, તો પછી તો મનુષ્યને નુકસાન પહોંચે. તો આ બધા પ્રોબ્લેમ થાય ગ્લોબલ વોર્મિંગના કારણે. એટલે આ ઓઝોનનું સ્તર આપણને આ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી, પાર જાંબલી કિરણોથી રક્ષણ કરે, પરંતુ મનુષ્ય સતત પ્રદૂષણ કરી અને આ ઓઝોનના લેયરને તોડવાનું કામ કરે. શરૂઆતમાં આ પ્રોસેસ થઈ ત્યારે ખબર પડી
કે પૃથ્વીના વાતાવરણમાંથી CFC નામનો વાયુ ઉત્પન્ન થાય છે. પૃથ્વીના વાતાવરણમાંથી કયો વાયુ? CFC, ક્લોરો ફ્લોરો કાર્બન. શું નામ છે? ક્લોરો ફ્લોરો કાર્બન, CFC. આ CFC નામનો વાયુ રહ્યો ને, એ CFC નામનો વાયુ જ્યારે ઓઝોનના સ્તર આગળ જાય છે એટલે ઓઝોનનું સ્તર તૂટી જાય. કેમ કે ઓઝોન બને O3 થી. આના કારણે કદાચ એવું બનતું હશે કે O3 તૂટી જાય. O3 શું થઈ જાય છે? તૂટી જાય એટલે ઓઝોનનું સ્તર પણ તૂટી જાય. ઓક્સિજન વચ્ચેથી બંધન હતું, બંધન તૂટી ગયું. બરોબર? તો આ CFC વાયુના કારણે એ ઓઝોનનું સ્તર તૂટવા લાગે છે. પછી ચેક કર્યું છે એના કારણે ઉત્પન્ન થાય છે. આ CFC ક્યાંથી આવ્યો? તો CFC એક પ્રકારનો કેવો વાયુ છે? અગ્નિશમન છે. કેવો છે? અગ્નિશમન. અને બીજો એનો ઉપયોગ શું છે? તો કે શીતક માટે, એટલે કે ઠંડક, ઠંડુ તાપમાન બનાવવા માટે પણ આ CFC નો ઉપયોગ થાય. તો ક્યાં ઉત્પન્ન થાય? ક્યાં ઉપયોગ થતો હશે એનો? તો કે AC અને ફ્રીજ. AC અને ફ્રીજ, આમાંથી આ વાયુ ઉત્પન્ન થાય છે. CFC વાયુ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે એર કન્ડિશનર ની વાત કરીએ, એર કન્ડિશનર ની વાત કરીએ. ગુજરાતી નહીં ફાવતું એટલે બરોબર. એર કન્ડિશનર ની વાત કરીએ. પછી બીજો રેફ્રિજરેટર. રેફ્રિજરેટર. હવે આપણે બોલીએ છીએ શું? ફ્રીજ. શું બોલીએ છીએ એને? એ ફ્રીજ મતલબ રેફ્રિજરેટર. આપણે કેટલા આળસી છીએ, જો આટલું બધું બોલવાનું કંટાળો આવે એટલે આપણે શું કરી દઈશું? ફ્રીજ કરી દેવાનું. બરોબર? ઓકે. તો આની અંદર જો આની અંદર તાપમાન ઠંડુ થાય છે કે નહીં? એનું અંદરનું વાતાવરણ ઠંડુ થાય છે. આમાંથી ઉત્પન્ન થાય છે કોણ? CFC. તો એ વખતે ખબર પડી કે આમાંથી આ વસ્તુ ઉત્પન્ન થાય છે. આ 1980 વખત એ વખતની વાત કરી. બરોબર? એ વખતે આ પ્રોબ્લેમ થતા હતા એટલે જાણ થઈ કે ભાઈ ઓઝોનનો લેયર તૂટવા માંડ્યું છે, તાપમાન વધવા માંડ્યું છે. શું કરશું હવે? તો કે આ ક્યાંથી થયું? તો કે CFC ના કારણે થયું. CFC ક્યાંથી આવવા માંડ્યું? કે CFC અહીંથી આવવા માંડ્યું. એ વખતે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર બનતા હતા, એની બનાવટ કંઈક અલગ હતી. બરોબર? એટલે વધારે પ્રમાણમાં CFC ઉત્પન્ન થયું. તો પછી એક બેઠક આવી, બેઠક રાખી અને બેઠકમાં એવો પ્રોગ્રામ, મને એને પ્રોગ્રામ નામ આપ્યું. શું નામ આપ્યું? પ્રોગ્રામ નામ. બરોબર? શું નામ છે? UNEP. કયો પ્રોગ્રામ? UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ અને પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, UNEP. આવો એક પ્રોગ્રામ રાખવામાં આવે, એમાં કહેવામાં આવ્યું કે આ બધું બંધ કરો, યા તો પછી આને ઓછું કરો, બનાવટ એવી કરો કે જેના કારણે CFC ઉત્પન્ન થાય નહીં. અને પછી કંટ્રોલ કરવામાં આવ્યો. બરોબર? એટલે ધીમે ધીમે ઓઝોનનું લેયર પણ પછી કંટ્રોલ થાય. જો CFC ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો ઓઝોનના લેયરને કોઈ નુકસાન થતું હોતું નથી. બરોબર? તો પછી ધીમે ધીમે ઓઝોન લેયરને નુકસાન ના થાય એના માટેના આવા પગલા પણ લેવામાં આવ્યા અને પર્યાવરણને રક્ષણ થાય એના માટે પણ પગલા આ UNEP દ્વારા લેવામાં આવ્યા હતા. તો આ રીતે ઓઝોનનું નિર્માણ પણ થાય છે અને ઓઝોનનું વિઘટન પણ થતું હોય છે. ખ્યાલ પડે દરેકને? પ્રશ્ન આની અંદરથી કેટલા પૂછાય? પહેલો, ઓઝોન કેટલા ઓક્સિજન પરમાણુથી બનેલો છે? ઓઝોનમાં અથવા ઓઝોનની જવા દો, ઓક્સિજન અણુનું વિઘટન કોના દ્વારા થાય છે? ઓક્સિજન અણુનું વિઘટન કોના દ્વારા થાય છે? અહીંથી જે ઓક્સિજન જતો હતો એ તૂટી જાય છે. શેના કારણે? શેના કારણે? પારજાંબલી કિરણોના કારણે. બરોબર? ઓઝોન નથી વાત કરતો હું, O3 ઓક્સિજનની વાત કરું છું. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું વિઘટન કોના દ્વારા થાય? તો કે પારજાંબલી કિરણોના કારણે. ઓકે. ઓઝોનનું નુકસાન, ઓઝોનના સ્તરને લેયરને નુકસાન કોના કારણે થાય છે? CFC નામનો વાયુ. એ CFC વાયુ તેના માટે વપરાય છે કે અગ્નિશમન અને શીતક અથવા ઠંડક માટે વપરાય છે. કઈ જગ્યાએ? એર કન્ડિશનર અને ફ્રીજ, રેફ્રિજરેટર જેવા સાધનોમાં એના અંદર ઉત્પન્ન થતો હોય છે. આનાથી શું નુકસાન થયું? કે ઓઝોનનો લેયર તૂટવા માંડ્યું. ઓઝોનનો લેયર તૂટે શું નુકસાન થાય? તો કે પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી સુધી આવવા માંડ્યા. પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી સુધી આવે શું નુકસાન થાય? તો કે ગ્લોબલ વોર્મિંગ થાય, વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. અને બીજું, ત્વચાના કેન્સરો પણ થઈ શકે છે. તો હવે શું કરવું? તો કે હવે શાંતિ બેઠક કરો કે ભાઈ આ પ્રોગ્રામ કંઈક કરો, પ્રોગ્રામ કરો કે જેના કારણે આ બધું ઓછું થાય. તો એક પ્રોગ્રામ કર્યો. કયો પ્રોગ્રામ? UNEP. UNEP એટલે શું? યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ.
આવો એક કાર્યક્રમ કર્યો અને કાર્યક્રમમાં શું કહેવામાં આવ્યું? આ બધું થોડું થોડું બંધ કરો, ધીમે કરો. હાવ બંધ કરો કીધું નહીં, ધીમે ધીમે એને બંધ કરો અથવા એવું બનાવટ કરો કે જેના કારણે CFC નું પ્રમાણ કેવું હોય? સાવ ઓછું અથવા નહીવત. બરોબર, આટલા પ્રશ્નો એની અંદર હતા, બધા પ્રશ્નો છે. આ બધું ભેગું કરીને તમારે ઓઝોનનું નિર્માણ અને વિઘટન વાળો પ્રશ્ન થાય. ખ્યાલ પડે દરેકને? ખબર પડશે? ઓકે, તો આ વાત હતી ઓઝોનનું નિર્માણ અને ઓઝોનનું વિઘટન વાળો પ્રશ્ન. આ ચેપ્ટરનો 3જા નંબરનો પ્રશ્ન. હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, કચરાનું પ્રબંધન. આપણા દ્વારા ઉત્પન્ન થતા કચરાનું પ્રબંધન. આપણા દ્વારા ઉત્પન્ન થતા કચરાનું, આપણા દ્વારા કચરો જ આપણે બનાવીએ છીએ. બાકી કુદરત તો જે બનાવે છે બધું સારું છે. કુદરતે જે વસ્તુ બનાવી, દાખલા તરીકે તમને એમ થાય બધું સારું છે, અહીં જુઓ જાય તો આ પારજાંબલી કીડો કેવા છે, નુકસાન કરે છે કે નહીં? મનુષ્યને, પ્રાણીઓને કરે છે કે નહીં? તો એને નુકસાન કરવાનું કીધું કે ભાઈ ચલો નુકસાન કરે છે, પણ બનાવ્યું પણ કોને? ઓઝોન. ઓઝોનનું નિર્માણ પણ કોને કર્યું? એના દ્વારા થયું ને. જોવા જઈએ તો ઓક્સિજન અણુનું વિઘટન થયું ત્યારે 3 ઓક્સિજન ભેગા થયા ને. તો ઓઝોનનું નિર્માણ જે થયું એ પણ પારજાંબલી કિરણના કારણે થયું ને. તો કુદરત જે બનાવે છે ને એ તો સંતુલન કરે છે. સંતુલન બગાડીએ છીએ કોણ? આપણે મનુષ્ય જ સંતુલન બગાડે છે. બાકી હકીકતમાં કુદરત જે વસ્તુ બનાવે છે બધી સારી જ છે. એ બધું ઓટોમેટિકલી પોતાના જાતે થતું પણ હોય છે. આ કોરોના આવ્યો, કોરોના વખતે પ્રદૂષણ ખૂબ ઓછું થઈ ગયું ત્યારે બધા એવું કહેતા હતા, ન્યૂઝમાં આવતું હતું, આપણને ખ્યાલ નથી, પણ એવું કહેતા હતા કે બધું વાહન વ્યવહાર આખી દુનિયામાં ઠપ થઈ ગયું, પ્રદૂષણ આખી દુનિયામાં ઓછું થવા માંડ્યું, તો ઓઝોનનું લેયર પોતાની જાતે રિપેર થતું. એ ઓઝોનનું લેયર જ્યાં જ્યાં ગાબડા પડ્યા હતા એ કે રિપેર થાય છે, આવું ન્યૂઝમાં આવતું. બરોબર, બધું મને ખ્યાલ નથી કે સાચું ખોટું, પણ આવું કહેતા હતા કે ઓઝોનનું લેયર રિપેર થાય છે. તો જો તમે થોડાક વર્ષ માટે પણ શાંતિ રાખી દો ને તો પર્યાવરણ પાછું પોતાની રીતે જેવું હતું એવું થઈ જાય. એવું શક્ય છે. કુદરત પોતાની રીતે સંતુલન કરી શકે છે, પણ આપણે થવા દેતા નથી. એટલે આપણા દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે એનું પ્રબંધનની વાત છે. મનુષ્ય, પ્રાણી, સોરી, કુદરત દ્વારા કોઈ કચરો ઉત્પન્ન થતો, કુદરત માટે કોઈ કચરો છે જ નહીં. એના માટે તો કચરો એ ખાતર છે. જો સારો કચરો હોય, વનસ્પતિમાંથી પડતો કચરો હોય, બીજી કોઈ પણ જગ્યાએ જીવ જંતુ મરી જાય, પ્રાણી મરી જાય, એ કચરો તમે ભલે કહેતા પણ થોડાક સમય પછી ખાતર છે. તો કુદરત માટે, કુદરતનો દરેક કચરો એક કામનો છે. મનુષ્ય જે કચરો બનાવે છે ને એ જ કચરો છે. ખાલી સાચી ભાષામાં તો એ જ કચરો છે, બાકી બીજો કોઈ કચરો છે. તો મનુષ્ય જે કચરો પાડે છે એ કચરાનું પ્રબંધન કઈ રીતે કરવું એની વાત કરી છે. બરોબર, તો આ ચિત્ર જુઓ, ચિત્ર જોઈને તમે આ પ્રશ્ન થોડોક મૌલિક તમારી રીતે પણ લખી શકાય છે. દાખલા તરીકે કંઈક કહો, મને કહો એટલે ખબર પડે. શું કરી શકો તમે? કચરાનું પ્રબંધન મતલબ કચરાનું મેનેજમેન્ટ કરવાનું કઈ રીતે કરી? બોલો, તમારી ભાષામાં બોલો. બોલો. હા, કચરો ફેલાવો ના જોઈએ. કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. હા, કચરો પેલો મેઇન વસ્તુ કચરો જ ના કરવો જોઈએ. કઈ ડબ્બામાં નાખો, કાંઈ નાખો, પેલે નાખો એ જરૂર પડે નહીં. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો અથવા નહીવત કરવો. વેરી ગુડ. કાપડની થેલીનો ઉપયોગ કરી નાખવાનો. આવું બધું કઈ કરી શકાય કે નહીં? ફરતી ઉપયોગ કરો. બજારમાં જ્યાં હોય એક થેલી મળી હોય તો ભાઈ ફરતી બજારમાં જો ફરતી થેલી લઈને આવાય નહીં, એક થેલી લઈને બજારમાં જતું હોય તો પછી પ્લાસ્ટિકની મળી જ છે તો એનો ફરતી રીયુઝ કરી શકાય કે ના કરી શકાય? આ રીતે પણ આપણે કચરાનું મેનેજમેન્ટ કરી શકાય. શું કરવાનું? હા, નીચે પડ્યો ડસ્ટબિનમાં નાખવાનો. જે કચરો ભીનો કચરો હોય ભીના કચરામાં નાખવાનો, સૂકો કચરો સૂકામાં નાખવાનો, મેડિકલ બાયોમેડિકલ વેસ્ટ હોય તેને એ પ્રમાણે નાખવાનો. અલગ અલગ કચરા પેટીમાં અલગ અલગ વસ્તુ નાખવી. બરોબર. પછી અમુક ધારો કે રિસાયકલિંગ કરવું. આપણને ખબર છે કે પ્લાસ્ટિક રહ્યું એ પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. કેવું છે? જૈવ અવિઘટનીય. કેમ કે એનું વિઘટન થતું જમીનમાં દાટો, પાણીમાં નાખો, 1000 વર્ષ પછી પણ પાછું એવું ને એવું જોઈએ છે. બરોબર, એટલે એ નુકસાન કરે છે ખૂબ. તો પછી એનો ફરીથી ઉપયોગ કરવાનો ટ્રાય કરો, યા તો પછી એનું મેન્યુફેક્ચરિંગ ઓછું કરો, યા તો એનો ઉપયોગ ઓછો કરો. આ બધી વસ્તુ થાય. ફરીથી ઉપયોગ કરવામાં આવે તો એનાથી ફાયદો થાય કે ભાઈ કોઈ પણ એક પ્લાસ્ટિકની બોટલ છે તો એ પ્લાસ્ટિકની બોટલનો આપણે વારંવાર ઉપયોગ કરીએ. એના બીજા ઘણા બધા ઉપયોગ થતા હોય તો એ ઉપયોગ કરી શકાય. તમે અત્યારે યુટ્યુબમાં જોશો તમને હજારો એવા આઈડિયાઝ મળશે એક પ્લાસ્ટિકની બોટલમાંથી શું બનાવવું. મળે કે ના મળે? આપણે એવું ટ્રાય કરશું. તમે આપણા ક્લાસમાંથી દરેક જણા 2 પ્લાસ્ટિકની બોટલ લાવશે, એક ગ્રુપ બનાવી દે, જેમ કે આ લાઈનનું ગ્રુપ, આ લાઈનનું ગ્રુપ, આ લાઈનનું ગ્રુપ. પોતે પ્લાસ્ટિકમાંથી પોતે જાતે ટ્રાય કરવાનું, ચેક કરવાનું કે હું પ્લાસ્ટિકની બોટલમાંથી શું ઉપયોગ કરી શકું ફરતી. એ ચેક કરજો અને બધા ભેગા થઈને આપણે બનાવવાનો ટ્રાય કરશું. બરોબર. ડેકોરેશન હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં આપણે એનો ઉપયોગ કરવાનો ટ્રાય કરીશું. જો શક્ય હોય તો એ ડેકોરેશન આપણે સ્કૂલમાં જ રાખશું.
કે ભાઈ સ્કૂલમાં જે બનાવવાનું અથવા બનાવીને સ્કૂલમાં લાવવાનું, તમારે ચેક કરવાનું કે ભાઈ શું બનાવી શકાય, શું એનો ફરતી ઉપયોગ કરી શકાય. રેડી? તમે ટ્રાય કરજો, આ બધી વસ્તુ આપણે કરશું. બરોબર? તો આવા વિવિધ અલગ અલગ રીતે તમે કચરાનું મેનેજમેન્ટ કરી શકો, કચરાને વ્યવસ્થિત રાખી શકો. તો કચરો ના પણ હોય તો પેલું મહત્વની બાબત છે. તો આ પ્રશ્ન તમે તમારી રીતે પણ મૌલિક લખી શકાય છે. ખ્યાલ પડશે દરેકને? તો અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. ઓકે.